હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. ને અત્યારે અમે લોકો છીએ બીજા રિસોર્ટમાં. તમે જોઈ શકો છો, આ છે પૂર્વા, અને આજે અમે લોકો જવાના છીએ અમદાવાદ. તો કેટલી ખુશી છે તમે જો, જ્યારે અમદાવાદથી અહીં ઘેર આવતા એટલી ખુશી હતી ને એનાથી 4 ગુણા વધારે ખુશી છે મને કે ઘરે જવામાં. કેમ કે દુનિયાનો ગમે તેવો છેડો તમે ફરી લો પણ સુકૂન તો ઘરમાં જ મળે. શું કેવું પૂર્વા? સાચી વાત છે. સાચી વાત છે ને. અત્યારે પૂર્વાથી લોક ખુલતું નથી, તેને ખોલી દઈએ. રે કરો તો પહેલા બ્લોગમાં થોડું કહી દેવા દે, કેમ કે એમને સાચવવા પડે. તો અમે લોકો જઈશું હવે બ્રેકફાસ્ટ કરવા. પછી તમને ત્યાં બતાવીએ કે બ્રેકફાસ્ટમાં શું છે ને શું નહીં. સો ગાઈસ, અત્યારે હું અને પૂર્વ પ્રાચી એટલે આવી રીતે બતાવ્યા, હું અને પૂર્વ પ્રાચી આવી ગયા છે બ્રેકફાસ્ટ કરવા માટે. અને કાકા કાકી ગાડી ધોવે છે કેમ કે ગાડી બહુ જ ખરાબ થઈ છે. અને બ્રેકફાસ્ટમાં છે ચા, પૌવા અને થેપલા, જે મને બહુ જ ગમે છે. અને ખબર નહીં હું કેવો આવું છું, મારો અવાજ ગુંજાય છે. અને આ વ્યૂ જો, અહીંથી સીધો આ વ્યૂ આવે છે. અહીંયા વાડી છે, પછી રસ્તો પડે છે જંગલથી આમ નીકળવાનું. ગાઈસ આ એકદમ જંગલના વચ્ચે છે. હા, તો ચાલો હવે બ્રેકફાસ્ટ કરી લઈએ, પછી તમને મળીએ. અને આજે જવાનું છે ઘરે. સો ગાઈસ, હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું. અને તૈયાર એટલે મેં એના એ કપડાં પહેરી લીધા છે, કારણ કે હવે ઘરે તો જવાનું છે, ક્યાં બીજે જવાનું છે. એટલે એના કપડાં પહેરી લીધા છે. અને આ ટી શર્ટ એકદમ શર્ટ એકદમ ઢીલો છે, ટ્રેક પહેર્યો છે. એટલે આવા કમ્ફર્ટેબલ કપડાં મને બહુ ગમે, એટલા માટે મેં આ પહેર્યા છે, સમજે. એટલે બસ હવે નીકળે છે થોડી વારમાં. પૂર્વ પછી તૈયાર થાય પછી અમે લોકો નીકળીએ અને તમને બતાવીએ. અને પેલા પૂર્વ પ્રાચીના માસીને ત્યાં જવાનું છે, પછી ત્યાંથી અમદાવાદ, બરાબર છે. એટલે મળીએ થોડી વારમાં, આટલા ક્ષણ પછી. સો ગાઈસ, અત્યારે અમે લોકો નીકળી ગયા છે. ને આપણે ક્યાં જવાનું છે કાકા અત્યારે? અહીંથી જઈએ છીએ કાકીના બેનને ત્યાં ગોંડલ. હા, વચમાં જ પડે છે, તો એમણે બહુ ફોર્સફુલી કીધું કે આવો ને આવો. આવો દીદી. હા, આવો દીદી, પૂર્વ પાછીને લઈને આવો. કારણ કે એમનો માસીનો છોકરો છે ને, એ છે છોકરી છે, મજા આવે. એ બહુ શું કે ફીલ કરે છે પૂર્વ પાછી આવે. કઝિન દિયા. બરાબર. એટલે હવે ત્યાં જઈએ છે ને ત્યાં જઈને મળીએ. હવે વચ્ચે મળે એવું નહીં, મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં. એટલે મારે તો આવું જોઈએ 100% હોય ને તો મારે એવું જ કેવું પડે ચાર્જિંગ નહીં, કારણ કે ઉતરી જ જાય 100% એટલે 20% બરોબર. તો મળીએ ત્યાં. તો જો ગાઈસ, અમે લોકો પહોંચી ગયા છે કાકીની બહેનના ત્યાં. લબ્બી હાલ સુઈને હું ઉઠ્યો હતો. ગાડીમાં સુઈ ગયો હતો. કેટલા વાગે નીકળ્યા હતા આપણે? આઈ ડોન્ટ નો, કાકાને ખબર. કેટલા વાગ્યા? 4 આટલો ટાઈમ તો થાય જ. હા, હજી અહીંથી 6 કલાક બીજા થશે. બસ હા, જેમ અત્યારે એમ ઊંઘાઈ જાય સારું. ગાઈસ, વાગ્યા છે 6 વાગ્યા ને? ના, 6:30. 6:30 થયા છે ને અમે લોકો નીકળી ગયા છે. ક્યાંથી કાકા? હા, એટલે કાકાએ કીધું ત્યાંથી નીકળી ગયા છે. મારી સાળીના ઘરે આવ્યો તો હું. હા, મારી વાલામાં વાલી સાળી. હા, એટલે બધી સાળીઓ વાલી છે ને. બધી તો હવે આપણે અમદાવાદ પહોંચવાનું છે. અને અમદાવાદ કેટલા વાગે પહોંચીશું? 1 વાગશે. 1 વાગશે, બરોબર છે. અને મેં તો ઊંઘ બરોબરની ખેંચી લીધી છે. મને ખબર નહીં હવે ઊંઘ આવશે કે નહીં આવે. સોડા પીધી હવે હું એડિટિંગ કરીશ કે જોઈએ, હવે સુઈ જઈએ. નો વાર લાગશે, 1 વાગશે રાતના. અને ઘરે જઈને જોઈએ કે મેક્સ હેપી મને જોઈને શું કરે છે. મજા આવશે, કેમ કે હા જાગે તો જાગતા જ હશે. સ્મેલ આવી જશે ને કે અમન આવી ગયો. ઓહો, એટલે ખતરનાક સ્મેલ છે. મારો ભાઈ આવી ગયો. કે કૂતરા ઉઠી જાય છે. હા, આયો ને 2-3 દિવસથી. હું તો આવ્યો છું. કાલે સ્વિમિંગ પુલમાં જ ના આવ્યો છે. આવો તો ના આવ્યો છું. તો બસ એવું છે. મળીએ થોડી વારમાં. પૂરા શું ખાય છે પોપટા બધાય? મારી માસી આપે મારી માસી આપે. રાજકોટ. એમાં શું છે કહું, મારે પોપટા ખાવાની ઈચ્છા હતી. હા, અને માસીનો દિમાગ અને મારું દિમાગ કેટલું મેચ કરે છે. મેં માસીને કીધું ને, માસા પોપટા લેતા આયા. હા. એટલું સારું. ના હોય, કુદરત તારી ઈચ્છા પૂરી કરે. હા, મારી ઈચ્છા હતી. હે પપ્પા, આપણે વાત કરતા હતા. હા, મેં પૂછ્યું ને. અને તમને લોકોને તો હવે આદત થઈ ગઈ છે ને મોબાઈલની લાઈટ આમ આંખમાં કશું થતું નહીં હોય, હે ને?
પ્રોબ્લેમ નહીં, અમારે તો બહુ આદત છે. આના છે ને શેકીને ખાવાના હા, શેકીને ખાઈ મજા શકીએ આવે. મસ્ત. શેકીને બાફીને તળીને બધી રીતે ખાઈએ. શાક બનાવીને પછી આની લીલવાણીની કચોરી, લીલી કચોરી. લીલવાણીની આની ના બને. આની ના બને? એનું શાક બને લીલા ચણાનું. હા, લીલા sorry. ચણાનું શાક એક નંબર બને. હમ. મેં મમ્મી બનાવી દેશે તમને કારણ કે મારા તો ખાલી બ્રેડ જ ખાવાની છે ઘીમાં સાંકળે ડોક્ટરે ના પાડી છે બહારનું નહીં ખાવાનું. વાહ વાહ વાહ. યસ ગાઈસ. સો ગાઈસ અત્યારે અમે લોકો પહોંચ્યા છે એ ખબર નહીં, કાકાને પૂછીએ. કાકા આના કઈ જગ્યા છે? ચોટીલા. ચોટીલા. તો ગાઈસ અત્યારે અમે લોકો ચોટીલા પહોંચ્યા છે અને ડીઝલ પુરાઈએ છે અને હું તો ગાડીમાં સૂઈ ગયો હતો. એટલે સૂતો નહોતો પણ જેકેટ ઓઢીને આડો પડ્યો હતો. આવો હતો. અને હજુ વાર લાગશે ઘરે પહોંચતા. સો ગાઈસ વાગી રહ્યા છે 10 અને અમે લોકો અહીંયા દર્શન હોટલ છે ત્યાં આગળ નાસ્તો કરવા ઊભા છે. આ કાકી છે ના આ કાકા છે. લાગે ઊંઘમાં જ રમવાના છે. હું કાકા દેખાઉં છું. શું કહેશો અત્યારે અમે લોકો મંગાવ્યા છે મસાલા ઢોસા. પૂરો ભૂખ લાગી છે કાકા તમને? તમને ભૂખ જ નહીં લાગતી? તો ચલો ખાઈને તમને મળીએ. સો ગાઈસ તો અમે લોકોએ નાસ્તો કરી લીધો છે અને હવે અમે લોકો કોઈ જ બ્રેક નહીં લેવાના અને સીધું ઘરે જવાનું છે અમદાવાદ. શું કેવું પૂરવા? પેટ ભરાઈ ગયું તારું સખત? પપ્પાના ઓપરેશન હશે કારણ કે પપ્પા આપણા કરતાં વધારે સ્ફૂર્તિવાળા છે અને જ્યારે ક્યારના કાર ચલાવે છે, થાકી હા. ગયા છે, બટ સ્ટીલ હી ઇઝ નોટ ગિવિંગ અપ લાઈક અસ. બટ એમની માટે રાહ જોઈએ. એટલે એવું છે હવે કોઈ બ્રેક લેવાનો થતો નથી અને સીધું ઘરે જવાનું થાય છે અને ઘરે કંઈક 1-1:30 વાગ્યાની આસપાસ પહોંચી જઈશું અને ઘરે જઈને જોઈએ કે મેક્સ હેપી શું કરે છે. એમના રિએક્શન મારે જોવા છે. તો મળીએ ગાડીમાં. જો ગાડીમાં બેઠા છે ને કાકી આવે છે બરાબર. સો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. એટલે હું તો ઘરે હજુ નહીં પહોંચ્યો. અત્યારે હું કાકા કાકીના ઘરે જ છું અને અત્યારે ટંટાલાલ આ ટંટાલાલ કેવા થઈ ગયા લે શું થયું આને? અને મારો ભાઈ લેવાયા જ મને અને જો સામાન જો બધો અને આ બેગ છે. એટલું સુકૂન મળે છે ને આમ આ વટવાના જોઈને આમ એટલો આનંદ આવે છે ને અંદરથી દિલ ખુશ થઈ ગયું. આમ ગાર્ડન થઈ ગયું ટંટાલાલ. સમજ્યા વસ્તુ સમજો? એટલે ગમે ત્યાં જઈએ પણ ઘર જેવી મજા ક્યાંય ના આવે. એટલે ત્યાં મજા આવી, એન્જોય કર્યું. सो गाइस मैं अपने घर पहुंच चुका हूं फाइनली एंड मुझे बहुत खुशी है और मुझे इस बात की खुशी नहीं है कि मेरी गंभीर आज आशीष का जन्मदिन है, लेकिन मुझे इस बात की खुशी है कि मैं घर आ गया हूँ. તો ફ્રેશ એવું થઈને હું આવી ગયો છું ઉપર અને હવે હું સૂઈ જઈશ કારણ કે ઘણા ટાઈમ પછી ઘરે આવ્યો છું. એટલે ઘણા ટાઈમ એટલે પણ મને તો એવું લાગતું હતું ભલે 3-4 દિવસ હોય પણ મને તો બહુ વધારે જે 3-4 દિવસ છે ને બહુ મહિનો લાગતો હતો કેમ કે ઘર બસ. તો બસ આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ જે ગીરની સિરીઝ હતી એ તમને કેવી લાગી, મોજ આવી કે નહીં બ્લોગ જોતા. તો બસ મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મેલીમાં. બાય બાય.